ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ષટતિલા એકાદશીની અત્યંત પવિત્ર વ્રત કથા આપણે સાંભળીશું. આનું મહાત્મ્ય શું છે, આ દિવસે શું કરવું, એ બધું જ શેનું દાન કરવું, એ બધું જ આપણે આ વિડીયોમાં સાંભળીશું. ભગવાન વિષ્ણુને અતિશય પ્રિય છે એકાદશી. એકાદશી કરીએ તો પ્રભુ શ્રી હરિ રીઝે છે, ખૂબ ખુશ થાય છે અને આપણને આશીર્વાદ આપે છે, અંતમાં મોક્ષ પ્રદાન કરે છે. તો મિત્રો, જો રહી શકાય તો એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ, અને ન રહી શકાય તો પણ કંઈ વાંધો નથી. પણ એ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા અર્ચના જરૂર કરવી, મંદિરે દર્શન જરૂર કરવા, અને બની શકે એટલું દાન પુણ્ય કરવું, અને બની શકે તો કથા પણ સાંભળી લેવી. તમે જો એકાદશીનું વ્રત નથી રહી શકતા તો આટલું કામ જરૂર કરજો. ભગવાનનું નામ સ્મરણ કરવું, મંત્ર જાપ કરવા, આ તો આપણે કરી જ શકીએ છીએ. આપણી સમય શક્તિ અનુસાર આપણે કરવું. તો ચાલો હવે આપણે સાંભળીએ ષટતિલા એકાદશીની વ્રત કથા. સર્વ પાપોને હરનારી કથા. યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને પૂછ્યું, હે કૃપાનિધિ, પોષ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ તથા મહાત્મય કૃપા કરી મને જણાવો. પુલત્સ્યજી બોલ્યા, મહાનામ પોષ માસની ષટતિલા એકાદશીનું વ્રત કરવાથી બધા પાપોનો નાશ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે કુંતી પુત્ર, પોષ મહિનામાં શુક્લ પક્ષમાં આવતી એકાદશી ષટતિલા નામથી પ્રખ્યાત છે. એ બધા પાપનો નાશ કરનારી છે. મુનિ પુલત્સ્યે એની જે પાપ હરણી કથા દાલભ્યને કહી હતી તે સાંભળો. દાલભ્યએ પૂછ્યું, હે બ્રહ્મ, મૃત્યુલોકમાં આવેલ પ્રાણીઓ પાપ કર્મ કરે છે, એમને નરકમાં જવું ન પડે એના માટે સૌથી સારો અને સરળ ઉપાય શું છે, કયો છે? પુલત્સ્ય બોલ્યા, હે મહાનામ, પોષ મહિનો આવે ત્યારે મનુષ્યોએ સ્નાન આદિથી પવિત્ર થઈને ઇન્દ્રિય પર સંયમ રાખીને કામ, ક્રોધ, અહંકાર, લોભ વગેરે બુરાઈઓનો ત્યાગ કરી દેવો જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરી પાણીથી પગ ધોઈ જમીન પર પડેલ છાણનો સંગ્રહ કરો. એમાં તલ અને કપાસ મેળવીને 108 છાણા બનાવવા. પછી પોષ મહિનામાં જ્યારે આદ્રા કે મૂળ નક્ષત્ર આવે ત્યારે કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કરવા માટે નિયમ લેવો અને શ્રી હરિની પૂજા કરવી. પૂજામાં કંઈ પણ ભૂલ થઈ જાય તો શ્રી કૃષ્ણ ભગવાનનું નામ લેવું. રાત્રે જાગરણ અને હોમ કરો. ત્યારબાદ કૃષ્ણ નામ જપ કરતા કોળું, નાળિયેર અથવા બીજોરાથી શ્રી કૃષ્ણની વિધિપૂર્વક પૂજા કરીને અર્ધ્ય આપવું. બીજી બધી સામગ્રીના અભાવમાં સોપારીઓ દ્વારા પણ પૂજન અને અર્ધ્યનું દાન કરી શકાય છે. અર્ધ્યનો મંત્ર આ પ્રમાણે છે, હે કૃષ્ણ ભગવાન, દયાના સાગર, કૃપાનિધિ, આપ ઘણા દયાળુ છો. અમારા જેવા આશ્રયહીન જીવો માટે આપ આશ્રય દાતા બનો. એમાં અમો સંસાર સાગરમાં ડૂબી રહ્યા છીએ. આપ અમારા પર પ્રસન્ન થાઓ. આપને નમસ્કાર છે. મેં આપેલ અર્ધ્યને આપ લક્ષ્મીજી સાથે સ્વીકારો. ત્યારબાદ બ્રાહ્મણ અથવા કોઈ યોગ્ય સાધુ સંતની પૂજા કરવી અને તેને છત્રી, પગરખા અને વસ્ત્રોનું દાન કરવું. દાન કરતી વખતે એવું કહો કે આ દાન દ્વારા શ્રી કૃષ્ણ મારા પર પ્રસન્ન થાઓ, મારું દુઃખ દરિદ્ર મટાડો. ત્યારબાદ વિદ્વાન પુરુષને તલથી ભરેલું પાત્રનું દાન કરવું જોઈએ. એ પછી તલ વાવવાથી એમની જેટલી શાખાઓ ઉત્પન્ન થાય છે એટલા 1000 વર્ષો સુધી એ સ્વર્ગલોકમાં વાસ કરે છે. તલથી સ્નાન હોમ કરવું, તલનું ઉભરણ કરવું, તલ મિશ્રિત પાણી પીવું, ભોજનમાં પણ તલનો ઉપયોગ કરવો. હે નૃપ શ્રેષ્ઠ, આ એકાદશીનું મહાત્મ્ય મેં નારદજીને કહ્યું હતું. કારણ કે આ એકાદશીમાં મારી પૂજા થતી હોવાથી નારદજી મારી પાસે આવ્યા હતા અને મેં તેમને આંખે જોયેલ કથા સંભળાવી હતી. એક બ્રાહ્મણી હતી જે ચંદ્રાયણનું વ્રત કરતી હતી. વ્રત કરતાં કરતાં તે દુબળી થઈ ગઈ. વ્રતના પ્રભાવથી તેના દરેક પાપો નષ્ટ થઈ ગયા. મેં વિચાર કર્યો કે હવે તો મરવાની છે, સ્વર્ગમાં જરૂર જશે, પણ ખાલી હાથે, કેમ કે તેણે કોઈ દાન કર્યું ન હતું. હું જઈને તેની પાસે કોઈ દાન માંગી લઉં, જેથી કરીને સ્વર્ગમાં તેનું કાંઈ ભલું થાય. હું ભિખારીનું રૂપ ધારણ કરીને મૃત્યુલોકમાં આવ્યો.
બ્રાહ્મણી પાસે ભિક્ષાની માંગણી કરી. એણે મને મૃત્યુપિંડ આપી દીધો. થોડા દિવસ પછી તેણે પ્રાણ ત્યાગી દીધા. વ્રતના પ્રભાવથી સ્વર્ગમાં ગઈ અને ત્યાં તેણે માત્ર મૃત્યુપિંડ જ જોયા. બીજી કોઈ વસ્તુ એને દેખાઈ જ નહીં. પોતાનું બગડેલું ઘર તે જોઈ ન શકી. આથી તે મારા નામનો પોકાર કરીને મારા શરણમાં આવી અને કહેવા લાગી, હે પ્રભુ, આપ સારા ફળદાતા છો. મારા ચંદ્રાયણ વ્રતનું ફળ નિષ્ફળ કરી નાખ્યું. મેં તેને જવાબ આપ્યો, જે વ્રત તે કર્યા છે તે પાપોને બાળીને તને સ્વર્ગમાં લઈ આવ્યા છે, અને જે તે મને દાનમાં આપેલ તે તને પ્રાપ્ત થઈ રહ્યું છે. બ્રાહ્મણી બોલી, આ દારિદ્ર્ય હવે કેમ મટાડું? મેં એને કહ્યું, તમને દેવકન્યા જોવાને આવશે. તમે દ્વાર બંધ રાખજો અને કહેજો કે પહેલાં ષટતિલા એકાદશીનું મહાત્મય અને કથા મને સંભળાવો. બ્રાહ્મણી પોતાના ભવનમાં આવી બારણું બંધ કરી દીધું. દેવકન્યા દર્શન કરવા માટે આવી અને કહ્યું, બારણું ઉઘાડો અને મને તમારું મોં દેખાડો. બ્રાહ્મણી તરત જ બોલી, પહેલાં મને ષટતિલા એકાદશીનું મહાત્મ્ય સંભળાવો. દેવકન્યા બોલી, બગડેલા ભાગ્યને સુધારવા વાળી ષટતિલા એકાદશી છે. ગૌ હત્યા, બ્રાહ્મણ હત્યા વગેરે મહાપાપો કરાવનારને પણ મુક્તિ દેનારી છે. દ્વાર ખોલ્યું તો મૃત્યુપિંડની કેરી બની ગઈ અને જ્યારે વ્રત કર્યું ત્યારે આખાય ભવનમાં નંદ ભવનની વિભૂતિઓ પ્રગટ થઈ. આ વ્રતમાં માત્ર એક જ વસ્તુનું દાન કરવાથી 1000 વર્ષ સુધી વ્રત ધારકને સ્વર્ગમાં જગ્યા મળે છે. તો આ પ્રમાણે હતી ષટતિલા એકાદશીની વ્રતકથા. મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ. આજે આપણે સાંભળીશું અર્જુન ગીતા. શ્રી ગુરુ પ્રતાપે ગાઈએ કૃપા તે સાધુ જન જો, પરિબ્રહ્મ મારો આત્મા મારું મન તે અર્જુન જો. અર્જુને એમ જ પૂછ્યું કે સાંભળો વૈકુંઠરાય જો, એ સાર ગીતા કહો સ્વામી નિજ ભક્તનો મહિમાય જો. ત્યારે શ્રી હરિયો ચર્યા અર્જુન ધરજો મન જો, જે સાર ગીતા સાંભળે અવતાર તેનો ધન્ય જો. 14 લોક વશમાં હારે બ્રહ્માંડ કેરો ભારે જો, એ ધન્ય મારા દાસને જે રાખે હૃદય મોજાર જો. જલ મધ્યે જેમ વસે પગમાં તેને સ્પર્શે નહીં લગારજો, તે ચિહ્ન મારા ભક્તના વળગે ન વિષય વિકારજો. સંસારમાં સરસો રહે ને મન મારી પાસ જો, સંસારમાં લે પાય નહીં તે જાણે મારો દાસ જો. મુજ ભક્ત થઈ મુજને ભજે હૈયે હોય હે હંમેશ જો, તો ભક્ત તેને જાણીએ જે કરે ન કોઈનો દ્વેષ જો. કર માહી તુલસી કર્ણ તુલસી કંઠ તુલસી હારે જો, બહુ તિલક છાપા શોભતા મુજ ભક્તનો શણગાર જો. ખરા સાધુને જાણે નહીં પાખંડી પૂજે લોક જો, જે દંભ આડંબર કરે તે જાણું સર્વ ફોક જો. ઉત્તમ વર્ણ થઈ નહીં ભજે ચાંડાલ કહીએ તે હજો, ચાંડાલ થઈને મુજને ભજે તે જાણમાં હૃદેહ જો. મુજ ભક્ત કેરે કારણે અવતાર લીધા 10 જો, હું નિરંજન નિરાકાર મને ભક્તોએ કીધો વશ જો. વળી વૈકુંઠ કેરે કારણે હું વસવા ગયો વન જો, રાવણને મારી રાજ્ય આપ્યું વિભીષણ રાજન જો. દુર્વાસા ઋષિએ દુભવ્યો મુજ આત્મા અંબરીશ જો, ભય ચક્ર મેલી છેદિયો મેં ભલી લગાડી રીસ જો.
બલિરાયને મેં બાંધ્યો, દેવોની કીધી વહાર જો. પાતાળ આપ્યું રાયને, ત્યાં હું રહ્યો છડીદાર જો. ગોકુળ વિશે હું અવતર્યો, શિર પીંછ ધરતો મોર જો. માખણ ખાતો તસ્કરીને, જુગમાં કહેવાયો ચોર જો. માતા જશોદાએ બાંધ્યો, હું જોડી ઊભો હાથ જો. હું દીન થયો તે દાસનો, જે 14 ભુવનનો નાથ જો. વળી ઇન્દ્ર જ્યારે કોપ્યો, ત્યારે કોઈ ન આવડ્યું આડજો. ત્યારે કોઈ ન આવ્યું આડજો. ગોકુળ રાખ્યું રેલતું, ગોપી લડાવ્યા લાડજો. 1600 સ્ત્રીઓમાં હું રમ્યો, મારો ન જાણે ભેદ જો. મારો ભક્ત કેરે કારણે, મને કહે લંપટ વેદ જો. વિરંચી વાછરડા હરી ગયો, કરી મહા અધર્મ જો. હું નવા નિપજાવી લાવ્યો, મારો કોઈ ન જાણે મર્મ જો. મામાને હું મળવા ગયો, ત્યાં મળી ખૂબ જાનારે જો. થોડુંક ભજવા કારણે, મેં આપ્યું રૂપ અપાર જો. વળી પ્રથમ પોળે પેસતા, પરિચરે દીધી ગાળ જો. મેં મારીને વસ્ત્ર લીધા, સુહાવ્યા ગોવાળ જો. વળી ત્યાંથી આગળ ચાલતા, માલણ લાવી હાર જો. મેં અર્થ સાધ્યો એહનો, આપ્યા પદાર્થ 4 જો. આપ્યા પદાર્થ 4 જો. વળી માર્ગમાં નાવિક મળ્યો ને, આપ્યું દર્પણ હાથ જો. પૂર્યા મનોરથ તે તણા, મેં રાખ્યો મારી સાથ જો. સંબંધી જનને જે હણે, ચાંડાલનો તે અંશ જો. મારા ભક્ત કેરે કારણે, મેં માર્યો મામો કંસ જો. મેં સુદામાને સંતોષિયા, તાંદુલ કણને કાજ જો. સંપત્તિ આપી તે હને, નવનીધ સુધ્યા રાજ જો. એક વાર વિદુર ઘેર જઈ, આરોગ્યા ભાજી પાન જો. મેં લાડ પાળ્યા દાસના, રાજાના તોડ્યા માન જો. એક વાર વનમાં હું ગયો, વન હતું ઘનઘોર જો. ભાવ જોયો ભીલડી તણો, મેં ખાધા એઠા બોર જો. કૌરવનું કુલ સહાર્યું, મેં સાર્યો તારો અર્થ જો. હું 14 ભુવનનો રાજીયો, મેં હાંક્યો તારો રથ જો. અમે ઘણા મળી ગોવાળિયા, રમવા ગયા મહાવન જો. બહુ ભાવ જોઈ ઋષિરાયનો, અમે ઝાંચી લીધા અન જો. પ્રહલાદને પિતાએ પજવ્યો, મેં સ્તંભ પૂર્યા વાસે જો. તે દુષ્ટને વિદારીને, ઉગારી લીધો દાસ જો. વળી ધ્રુવને દુભાવ્યો ને, કઢ્યો વનવાસ જો. તે બાળકને મને વશ કર્યો, ધન્ય ધન્ય મારો દાસ જો. ચંદ્રહાસને હરિશ્ચંદ્ર, રાજા ભક્ત મારો જે હજો. પડી વિપત્તિ નહીં વિસરિયા, મુજ મુકટમણી એ હજો. જ્યારે સુધન્વાને નાખ્યો, તાતી તેલ કાઢીને માહેજો. મારા દાસને યુગારવા, હું દોડ્યો તેની પાસ જો. દ્રૌપદીના પટકુળ ખેંચ્યા, હું પાસ નહીં તે કાળ જો. મારા દાસને વેળા પડી, ત્યારે તરત લીધી સંભાળ જો. પાંચાલીને જ્યાં પર હરી, પાસે હતા 5 વીર જો. મેં ત્યાં પ્રગટ થઈ પૂર્યા, 999 ચીર જો. એક કૌળીએ કૌતુક કીધું ને, લીધું મારું રૂપ જો. રાજાની કન્યા પરણ્યો,
પરદલ કોપ્યો ભૂપજો. મેં ત્યાં જઈને શું કર્યું, મારું તેજ મૂક્યું સારજો. પરદલનો પરાજય કીધો, કીધી ભક્તની વહારજો. અજામિલ જે મહાપાતકી, પાપીણી ગુણિકા જે હજો. જે સ્મરણ કરતા મારું વૈકઠ પામ્યો તે હજો. ગજરાજને ગ્રાહ ગ્રહ્યો, ત્યાં લીધું મારું નામ જો. ત્યાં એક કરતા બેઉના, અર્જુન સિંધ્યા કામ જો. હું ને મારા ભક્તમાં અંતર હોય ના લગારજો. મુજ ભક્તને ઓળખે નહીં, તે ભૂલી ભમે સંસાર જો. મારા ભક્ત સુખી તો હું સુખી, દુખી તો દુખી જાણજો. મારા ભક્તને જો કોઈ દુભવે, તો મને લાગે બાણજો. સ્વર્ગ મૃત્યુ પાતાળ માહી, જલ સ્થલ મહી મુજ વાસજો. સુણ ઇન્દ્ર સુત તુજને, કહું મુજ થકી અદકો દાસજો. હું યોગ્ય યજ્ઞે નહીં મળું, નહીં તપ તીર્થ કે દાનજો. અર્જુન મહિમા જાણજે, કહેતાન આવે પારજો. હરિભક્તિ મહિમા સુણી, અર્જુન હરખ પામ્યો અપારજો. મૂર્છિત થઈ આવીને પડ્યો, નેત્રે વહે જળધારજો. અર્જુન ગીતા આ સાંભળે ને ગાય જે નર નારજો. તે ભક્ત નક્કી પામશે, પદ અવિચળ નિરાધારજો. એ ભક્તિ મહિમા મહારો, કોઈથી કળ્યો નહીં જાયજો. જેનું ભાગ્ય હોય તે અનુભવે, ધનદાસ ગીતા ગાયજો. મિત્રો, આ હતી અર્જુન ગીતા. વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો. કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ લખવાનું ભૂલશો નહીં. જય શ્રી હરિ, જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.